વલસાડ આશ્રમ શાળા મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આદિજાતિ વિભાગે તપાસના આદેશ આપ્યા છે। આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આ બાબતે મોટું નિવેદન આપ્યું। કહ્યું છે કે આરોપો અંગે અમને જાણકારી મળી છે। આદિજાતિ વિભાગને તપાસ કરવા માટે કહ્યું છે। પ્રાયોજનના અધિકારી તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે સત્યતા જણાશે તો કાર્યવાહી પણ થશે। કલેક્ટર સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। આશ્રમ શાળાને લઈ વિદ્યાર્થી નેતાએ ગંભીર આક્ષેપો જે લગાવ્યા હતા તે બાબતે નિવેદન આપ્યું છે। કુબેર ડિંડોરે સાથે કપરાડાની આશ્રમ શાળામાં ભ્રષ્ટાચાર થયાના પણ આક્ષેપો હતા। શાળાના પ્રમુખ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પર પણ આરોપ લગાવ્યા હતા। વસંત પટેલે ચૂંટણી લડવા શિક્ષકો પાસે નાણાં માંગ્યાનો પણ આરોપ છે। કેટલાક તત્વો કેટલીક આશ્રમશાળાવાળા લોકો કે જે આ કૃત્ય કરે છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા પ્રાયોજના વિવડદાર અને કલેક્ટરશ્રીને અમે સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઊંડાણમાં જઈ અને એની તપાસ કરી અને જો સત્ય હકીકત બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને એની આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર પગલાં ભરવામાં આવશે।